નમસ્કાર મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશનું પેપર સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો. જોઈએ મિત્રો, સેક્શન એ પહેલો પ્રશ્ન છે મિત્રો. એમાં વેન ડીડ ધ પંચાયત પાસ રિઝોલ્યુશન? તો તમે મિત્રો એને જોઈ શકો છો જવાબ, ધ પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2008, એટલે કે ફકરાની પહેલી જ લીટીમાં એનો જવાબ આપ્યો છે. બીજો પ્રશ્ન છે, how many members were there in the team for collecting money? તો એનો જવાબ છે મિત્રો, there were 11 members in the team for collecting money, એટલે કે કુલ સભ્યો કેટલા હતા? તો 11 સભ્યો. પેજ નંબર 2 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3, what did the salesman demonstrate? The salesman demonstrated the gait, grip, movement and some program functions. ચોથો પ્રશ્ન, was Prem Chopra satisfied with the deal? Yes, Prem Chopra was satisfied with the deal. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, who went round the model of the mother? તો the angel went round the model of the mother. છઠ્ઠો પ્રશ્ન, according to the Lord, the mother can think, can endure, but can reason and compromise too. સાતમો પ્રશ્ન છે, why was Devyani upset? Devyani was upset because the cows returned home without Kach. આઠમો પ્રશ્ન, what did Devyani request her father? Devyani requested, મિત્રો ખાસ ધ્યાન રાખીશું આપણે, માત્ર જવાબ આપવો એ પૂરતું નથી, પણ કયા કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એ પણ જોવાનું છે મિત્રો. ડીડ છે અહીંયા એટલે ભૂતકાળમાં છે, તો રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ કરવાનું થાય. દિવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર ટુ બ્રિંગ કચ બેક. આગળનું પેજ જોઈએ, પેજ નંબર 3, પ્રશ્ન નંબર 9, ફ્રોમ વેર હેડ બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ? બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ ફ્રોમ ધી ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. દસમો પ્રશ્ન, whom had Blandford written a letter? બ્લેનફોર્ડે કોને પત્ર લખ્યો હતો? તો કે Blandford had written a letter to Hewlett Manil. ત્યાર પછી મિત્રો 11મો અને બસ 11મો પ્રશ્ન છે મિત્રો શોર્ટ નોટનો. ક્લિયર? આગળનું પેજ જોઈએ, એમાં ટ્રુ ફોલ્સ છે. 12મું, fireworks were imported from Japan. તો જવાબ છે મિત્રો એનો ફોલ્સ, કારણ કે ફાયરવર્ક્સ ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા હતા. 13મો પ્રશ્ન, હેલન વોઝ ધી ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. જવાબ છે એનો ટ્રુ. 14મું, ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કોમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝડ વર્લ્ડ. ફોલ્સ. 15મો પ્રશ્ન, ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. ટ્રુ. સેક્શન બી, 16મો પ્રશ્ન, વોટ ડઝ ધી પોએટ રિક્વેસ્ટ હિઝ મધર? એટલે કે પોએટ એમની માતાને શું વિનંતી કરે છે? ધ પોએટ રિક્વેસ્ટ, સોરી મિત્રો અહીંયા ડઝ છે એટલે રિક્વેસ્ટ એસ લાગશે, ભૂતકાળમાં જવાબ મેં લખ્યો છે અહીંયા, પણ એ સાદા વર્તમાનમાં આવશે. ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર નોટ ટુ ક્રાય. 17મો પ્રશ્ન, હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ? પોએટ કોની સાથે વાત કરી રહ્યા છે કવિ? ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ હિઝ મધર. 18મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધી એન્ટોનિમ ઓફ ડિફીટ. તો ડિફીટનો વિરોધી શબ્દ છે મિત્રો વિક્ટરી. વિક્ટરીઝ આપ્યો છે, પણ આપણે અહીં એકવચનમાં જવાબ લખવાનો છે વિક્ટરી. આગળ વધીએ. 19મો પ્રશ્ન, હાઉ મેની સ્ટુડન્ટ્સ stayed at the authoress? 35 students stayed at the authoress. 20મો પ્રશ્ન, what did the authoress do to avoid strange looks? The authoress kept her eyes on the floor to avoid the strange looks. 21મો પ્રશ્ન, how was the smile of Manisha? તો જવાબ છે the smile of Manisha was like warm sunshine. 22મો પ્રશ્ન, હુ વેલકમ ધી ઓથરેસ? મનીષા વેલકમ ધી ઓથરેસ. 23મો પ્રશ્ન,
Where did the teacher tell her to sit? The teacher told her to sit next to Manisha. 24મો પ્રશ્ન છે મિત્રો, Who has given this advertisement? આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી છે? તો જવાબ છે ગણેશ બુક ડિપો. આપણે જવાબ લખવાનો થાય ગણેશ બુક ડિપો has given this advertisement. 25મો પ્રશ્ન, How much discount is given on second hand books? તો 50% of discount is given on second hand books. 26મો પ્રશ્ન, Where is Ganesh Book Depot situated? એ ક્યાં આવેલું છે? તો કે Ganesh Book Depot is situated near Government High School, Ambaji. 27મો પ્રશ્ન, When does the shop open? The shop is open on Monday to Saturday from 9 a.m. to 7 p.m. 28મો પ્રશ્ન, Is the shop closed on Sundays? શું રવિવારે દુકાન બંધ છે? તો કે તમે જોઈ શકો છો મંડે ટુ સેટરડે ચાલુ છે. તો જવાબ આવશે યસ, ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. 29મો પ્રશ્ન મિત્રો, હુ આર ટોકિંગ હિયર? એટલે કે આ જે ડાયલોગ છે એમાં કોણ વાતો કરી રહ્યું છે? તો કે મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર. 30મો પ્રશ્ન, વિચ આર ધી કેશ ક્રોપ્સ? એટલે કે રોકડિયા પાક કયા છે? તો બનાના એન્ડ સનફ્લાવર આર ધી કેશ ક્રોપ્સ. 31મો પ્રશ્ન, ફ્રોમ વેર ડઝ ભાવેશ ગેટ અ લોન? ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. 32મો પ્રશ્ન, વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ્સ? ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ્સ ઇન એગ્રીકલ્ચર માર્કેટ. સેક્શન સી, જોડકા આપણે જોડવાના છે, ફંક્શન છે અહીંયા. 33મો પ્રશ્ન, લતા કેન સિંગ વેરી સ્વીટલી? કેન છે એટલે શક્તિ દર્શાવે છે માટે એબિલિટી. તો 33 જોડાશે બી સાથે, એક્સપ્રેસિંગ એબિલિટી. 34મો પ્રશ્ન, ધ સ્કૂલ ઓન ધ ટેરી રોડ ઇઝ વેરી ફેમસ? તો એક સ્થળનું વર્ણન છે અહીંયા, તો એ જોડાશે મિત્રો ડી સાથે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. 35મો પ્રશ્ન, વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ? એટલે ક્રિયાની વાત છે કે સમય, એક ક્રિયા પછી બીજી ક્રિયા થાય છે એટલે સમયની વાત છે અહીંયા, તો જોડાય છે મિત્રો એ સાથે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આગળ જોઈએ 36મો પ્રશ્ન, ફાધર વોટ ઇઝ રચના ડુઈંગ નાવ? તો મિત્રો જે પ્રશ્ન છે એ ચાલુ વર્તમાન કાળમાં છે મિત્રો, તો એનો જવાબ પણ આપણે આપવાનો થાય ચાલુમાં. તો સાચો જવાબ છે મિત્રો ડી, સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. 37મો પ્રશ્ન, કેવિન એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? એટલે પોસ્ટ ઓફિસ ક્યાં છે એવું પૂછે છે. તો આ ફ્રૂટ સેલર માહિતી આપે છે. જવાબ છે એનો સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધી ટાવર ક્લોક. 38મો પ્રશ્ન, સ્ટુડન્ટ હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ? હું સમયસર ગુજરાત યુનિવર્સિટી કેવી રીતે પહોંચી શકું? તો મિત્રો કંડક્ટર જે એ છે જવાબ આપે છે, પણ કેવી રીતે? શોઈંગ કન્ડિશન, એક શરતમાં જવાબ આપે છે મિત્રો. તો કન્ડિશન છે માટે સાચો જવાબ એમાં આવશે મિત્રો બી, ઇફથી જોડાયેલું, કે ઇફ યુ ગેટ રિક્ષો, જો તું રિક્ષામાં જાય છે તો યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, તો તું સમયસર પહોંચી શકીશ. સાચો જવાબ બી. ત્યાર પછી મિત્રો 39, નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ એઝ બિગ એઝ ધી પેસિફિક? કમ્પેરિઝન ત્યાં અહીંયા દેખાડી અને આપણે વાક્ય પૂરું કરવાનું છે. 40મો પ્રશ્ન, વિલ યુ ટેક ટી ઓર કોફી? શોઈંગ અલ્ટરનેટિવ્સ, વિકલ્પ આપવાના છે અને વાક્ય પૂરું કરવાનું છે, તો આપણે ઓરથી પૂરું કરીએ છીએ. વિલ યુ ટેક ટી ઓર કોફી? 41મો પ્રશ્ન, નીલમ ટુક મેડિસિન? નીલમે દવા લીધી. ડિસ્ક્રાઇબિંગ રીઝન, કારણ આપવાનું છે, તો બીકોઝથી આપણે જોડીશું, બીકોઝ સી વોઝ ઇલ, કારણ કે તે બીમાર હતી. મિત્રો ટૂંક છે એટલે ભૂતકાળ છે માટે આપણે વાક્યનું જે છે એ ભૂતકાળમાં જ પૂરું કરવાનું થાય. આગળ જોઈએ મિત્રો 42મો પ્રશ્ન, ઇટ રો વેજીટેબલ્સ? એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે મિત્રો વેજીટેબલ્સ. એન્ડ ફ્રૂટ અ લોટ, ડુ નોટ ઓવર ઇટ, ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ. બીજી ખાલી જગ્યામાં આવશે હેલ્થ. ઇન ધ લોંગ રન,
Remember, the student who eats light becomes bright. છેલ્લીમાં આવશે bright. 43મો પ્રશ્ન, વેનિશ એટલે કે અદૃશ્ય થવું એનો સમાનાર્થી છે મિત્રો અહીંયા ડિસઅપિયર, અદૃશ્ય થવું. સી જવાબ. 44મો પ્રશ્ન, પ્લમ્પ એટલે હુસ્ટપુસ્ટ, સારું શરીર હોય એવું થોડું, તો બી જવાબ આવશે ફેટિશ, જાડા હોય તેવું. 45મો પ્રશ્ન, મોબ, સાચો જવાબ છે મિત્રો એનો એ, ક્રાઉડ, ટોળું. સેક્શન ડી ઇનડાયરેક્ટ છે મિત્રો. કૃપા આસ્ક્ડ વિનોદ what he was going to do the next day. પહેલી ખાલી જગ્યામાં આવશે મિત્રો નેક્સ્ટ ડે, કારણ કે તમે જોઈ શકો છો પ્રશ્ન જે છે એમાં કૃપા પૂછે છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો. ટુમોરોનું ઇનડાયરેક્ટમાં થશે મિત્રો ધ નેક્સ્ટ ડે. આગળ જોઈએ, વિનોદ આન્સર્ડ, પછી વિનોદ એનો જવાબ આપશે મિત્રો. કૃપાએ પ્રશ્ન પૂછ્યો એટલે તો બીજામાં આવશે આન્સર્ડ એટલે જવાબ આપ્યો. વિનોદ આન્સર્ડ હર ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સીશોર. કૃપા આસ્ક્ડ હિમ, કૃપા ફરીવાર પ્રશ્ન પૂછે છે બરાબર, તો વિનોદને પૂછે છે માટે આવશે હિમ. વિથ whom he would, આગળ આવશે મિત્રો would. કેમ? કારણ કે પ્રશ્ન વિલથી પૂછાયો છે માટે ઇનડાયરેક્ટમાં વિલનું થશે મિત્રો would. with whom he would go. વિનોદ replied that he would go with his cousin. ઓકે, આગળ જોઈએ મિત્રો 47મો પ્રશ્ન, અંકિત વોઝ વેરી હેપી. પછી બીજું વાક્ય છે હી ગોટ ધી ફર્સ્ટ પ્રાઇઝ. અંકિત ખૂબ ખુશ હતો. બીજું વાક્ય છે તેને પહેલું ઇનામ મળ્યું. તો આ વાક્ય મિત્રો બીકોઝથી આપણે જોડીશું. જો મેં ત્યાં પ્રશ્ન સાથે જોડી દીધું છે. અંકિત વોઝ વેરી હેપી બીકોઝ, ત્યાં અલ્પવિરામ આવશે નહીં મિત્રો બરાબર, બીકોઝ હી ગોટ ધી ફર્સ્ટ પ્રાઇઝ. 48મો પ્રશ્ન, પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, નીચે સી વિલ પ્રિપેર સેન્ડવિચ. એટલે પુષ્પાબેન પિઝા બનાવશે અને તેણીની સેન્ડવિચ પણ બનાવશે બરાબર. આ બે વાક્યો છે અહીંયા. તો આ વાક્યો મિત્રો આપણે જોડીશું આઈધર ઓરથી, બંને બે વિકલ્પથી. કેવી રીતે? પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પિઝા ઓર સેન્ડવિચ. 49, ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર. વિદ્યાર્થીઓને શિક્ષક ગમે છે. બીજું વાક્ય હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તેમની ભણાવવાની પદ્ધતિ સારી છે, રસપ્રદ છે. તો આ વાક્ય મિત્રો જોડાય છે હુઝથી. ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર, વિદ્યાર્થીઓને એવા શિક્ષક ગમે છે. હુઝ, ત્યાં મિત્રો આપણે પૂર્ણ વિરામ છે કાઢી નાખીશું, હુઝથી જોડીશું. હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આગળ જોઈએ 50મો પ્રશ્ન, while you can't live completely, જ્યારે તમે સંપૂર્ણ રીતે જીવી શકતા ન હોય ત્યારે કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ, એટલે કે સ્ટ્રેસથી મુક્ત થઈને જીવી ન શકતા હોય ત્યારે, એટલે પહેલામાં આવશે કમ્પ્લીટલી. યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ, બીજામાં આવશે ઇફેક્ટ, તમે એની અસર ઓછી કરી શકો. ધસ, આવી રીતે વી કેન લીવ અ હેલ્ધી લાઈફ, ત્રીજામાં આવશે મિત્રો હેલ્ધી. આવી રીતે આપણે સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકીએ. 51, ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ. આવો એક આપણને ફકરો છે નાનો એવો, અને એને આપણે બિગિન લાઈક ધીસમાં આપ્યું છે ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ, એટલે કે પેસિવ વોઇસમાં બદલવાનું કહ્યું છે મિત્રો. તો ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ, એનું પેસિવ ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ આપણને આપી દીધું છે. આગળ આપણે કરવાનું છે દે કીપ એર ક્લીન, તો એર ઇઝ કેપ્ટ ક્લીન by them. We should save them, તો they should be saved by us. 52, we shall go to ice cream parlor. તો એનો જવાબ આપણે આવી રીતે લખવાનો છે we went to, એટલે કે જે સાદા ભવિષ્યકાળનો ફકરો છે એને આપણે સાદા ભૂતકાળમાં બદલવાનો છે. તો પહેલા વાક્યનું તો અહીંયા મિત્રો છે we went to ice cream parlor. we shall buy ice cream, તો we bought ice cream. we shall eat it together, તો we ate, itનું મિત્રો અહીંયા થશે ભૂતકાળનું રૂપ ate, we ate it together. 53, Khevna can draw the picture very nicely.
તો વેરી નાઇસલી ને નીચે લીટી છે એટલે કેવી રીતે દોરે છે એવો પ્રશ્ન બની શકે, બરાબર, એને દૂર કરીએ ત્યારે. તો જવાબ છે સાચો મિત્રો એમાં સી, હાઉ કેન ખેવના ડ્રો ધ પિક્ચર. 54. ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ, એટલે કે છોકરીઓ માર્કેટમાં ગઈ ટુ બાય ફ્રૂટ્સ, ફ્રૂટ ખરીદવા માટે. તો અહીંયા છે એ કાઢી નાખીએ તો કારણ બને કે શા માટે ગઈ, તો વાયથી પ્રશ્ન બને છે બી જવાબ સાચો. વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધી માર્કેટ. 55. પાલનપુર ઇઝ 144 કિલોમીટર્સ ફ્રોમ અમદાવાદ, એટલે કે પાલનપુર અમદાવાદથી 144 કિલોમીટર દૂર છે, 144 કિલોમીટર છે એમ. તો સાચો જવાબ મિત્રો છે એનો એ, હાઉ ફાર, કેટલું દૂર. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ. ત્યાર પછી મિત્રો સેક્શન ઈ આવે છે, જેમાં આપણે એસે લખવાનું છે. તમે એસે આશા છે કે સારી રીતે લખ્યો હશે, બરાબર. અને બસ આ રીતે આપણે છેલ્લું પેજ પિક્ચર નેરેશન છે, ચિત્રનું વર્ણન કરવાનું છે, એ પણ આશા છે કે આપ સૌએ સારી રીતે લખ્યું છે. ઓકે મિત્રો, થેન્ક યુ.